નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે અંતિમ પડાવની અંદર છે. 26 તારીખે જે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે હવે જે આવતીકાલથી અનેક જગ્યાએ પ્રચાર પડઘમો પણ શાંત થશે, કારણ કે અત્યારે ડોર ટુ ડોર પ્રચાર જે છે તે ચાલી રહ્યો છે. ઉમેદવારો છે તે જનતાની વચ્ચે જઈ રહ્યા છે, ત્યારે આ મુદ્દે આપણે ચર્ચાઓ કરવી છે. અંતિમ ચરણોની અંદર આવનાર દિવસોના શું પરિણામો રહેશે, કેવી સ્થિતિ કોની રહેશે, તેમને લઈને આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર. સર, જ્યારથી ચૂંટણી જાહેર થઈ રહી છે ત્યારથી જ ઘણા બધા નવીનતાઓ આપણને આ ચૂંટણીની અંદર જોવા મળી. તમે પણ ઘણું બધું કહ્યું તે પ્રમાણે. હવે વાત કરીએ અંતિમ પડાવની. અંતિમ પડાવની અંદર શું લાગે છે સર, કઈ તરફી વધારે માહોલ રહેશે ને આગામી દિવસોની અંદર પરિણામો કેવા આવી શકે છે? મયુરભાઈ, તમે કીધું તેમ આ વખતની ચૂંટણી ઐતિહાસિક તો છે જ. ઓબીસી 27% અનામત મળી ત્યાર પછી આ પહેલી ચૂંટણી છે એટલે ઐતિહાસિક છે. એસી એસટી ને અનામતનું રોટેશન જે છે એ લાગુ પડી એટલે પણ ઐતિહાસિક છે. તમામ બેઠકોમાં 50% મહિલા અનામત જેવી વાતો જે ચાલી હતી એ રીતે જુઓ તો પણ આ ઐતિહાસિક છે. SIR એના પછીની પણ, એટલે કે જે ચૂંટણીમાં નવા જે મતદાર યાદી થઈ, સુધારણા યાદી, એમાં લાખો મતદારોના નામ નીકળી ગયા. એટલે SRI લાગુ પડ્યા પછી પણ આ પેલી ચૂંટણી છે એમ કે તો હાલે. એટલે એવા અનેક આયામો જોતા આ ચૂંટણી એટલે કે સ્થાનિક સ્વરાજ્યની અત્યારે ગુજરાતમાં રમાઈ રહેલી ચૂંટણી, ખેલાઈ રહેલી ચૂંટણી ઐતિહાસિક છે. પછી જેનજી, એ પણ એમાં નવો આયામ થયો. જેનજી કે જેનજી એટલે ખાલી યુવાન કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ ઈ પણ નહીં, જે લોકોને હવે મન મોકળા થઈ ગયા, ખુલી ગયા, ખબર પડી ગયા સોશિયલ મીડિયા થ્રુ કે ક્યાં મત આપવો છે ક્યાં નહીં, કોણે શું, કે લોકો હિસાબ માંગતા થયા છે. લોકો પ્રચાર કરવા આવે છે, યા તો તમને પ્રચાર કરવા દેતા નથી અથવા તો જૂના હિસાબ માગી રહ્યા છે. એ પણ આ વખતે નવું જાણવા જોવા મળ્યું છે. અને બાકીની જે વાત છે એ સોશિયલ મીડિયા ઉપર ફોકસ કરી છે. તે કે લોકોએ, એક તો ઉનાળો છે અત્યારે, 42-43 ડિગ્રીમાં તાપમાન જેવું છે, એટલે બહાર તો બપોરે નીકળવું અઘરું છે. હાંજના નીકળાય એમ છે. આવતીકાલે તમે જેમ કીધું આ પ્રચાર પડઘમ તો જોકે જાજા વાગ્યા નથી, પણ એ કાલે શાંત થઈ જાય છે. હવે બૂથ આધારિત આખી રણનીતિ ઘડાશે મયુરભાઈ. ભારતીય જનતા પાર્ટી પાસે ઓલરેડી છે. કોંગ્રેસે પણ હવે ફોકસ કર્યું છે કે ભાઈ આપણે બૂથ ઉપર હવે ધ્યાન આપો. પ્રચારની કોઈ મતલબ નથી, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એને પણ એના કાર્યકરોને એવું કીધું કે આપણે જે શાસક પક્ષ ઉપર પ્રહાર કરીએ છીએ હવે જરૂર એટલા માટે નથી કે એ બધાને ખબર છે એમ, શાસક પક્ષ પ્રત્યેની એન્ટી ઇન્કમ બનશે, એટલે સત્તા વિરોધી મત ઈ અંકે કરવા હવે આપણે કામ શું કરવું પડશે? કોંગ્રેસ એમ કે છે આપણે કામ એવું કરવું પડશે કે લોકોને મત બૂથ સુધી લઈ જવા પડશે. નહીં તો શું થશે કે પ્રચાર કરો પણ તમે મતદારોને મત બૂથ સુધી લઈ જવાની વ્યવસ્થા નહીં કરો તો પછી ક્યાં કે તન જંગલ મેં મોર નાચા કિસને દેખા. એટલે આપની જાણ ખાતર કોંગ્રેસે, હું રાજકોટની વાત એટલા માટે કરીશ કે મોટા ભાગે ચિત્ર આવું જ હોય ચારેકોર, કે બધા બૂથ ના ઇન્ચાર્જ નિમાઈ પણ ગયા છે, એને પ્રચાર સાહિત્ય આપી દેવામાં આવ્યું, એને એનું વળતર જે આપવું ઘટે એ પણ આર્થિક વળતર એ પણ આપી દેવામાં આવ્યું. એક વોર્ડ દીઠ મયુરભાઈ, એક વોર્ડ દીઠ 45 થી 50 જેટલા એવરેજ તમને કહું એટલા બૂથ હોય છે અત્યારે. એટલે SRI પછી ઘટી ગયું ને, એટલે પેલા હતા 55 થી 60, પણ SRI માં ઘટી ગયું એટલે એક વોર્ડ દીઠ એવરેજ 40 થી 45 જેટલા અથવા 50 ગણો એટલા એમ કે બૂથ હોય છે. તો 18 વોર્ડ છે, એટલે ટોટલ 900 જેટલા બૂથ થશે, સમજી લ્યો. હવે આ 900 જેટલા બૂથના ઇન્ચાર્જ પણ નિયમમાં આવ્યું કે તમે મતદારોને મત બૂથ સુધી લઈ આવો, જે સૌથી જટિલ અથવા તો મહત્વપૂર્ણ એવી કાર્યવાહી છે.
ભારતીય જનતા પાર્ટી એમાં માહેર છે. આપણે બધા જાણીએ છીએ કે ઘર ડોર ટુ ડોર આવે છે, તમને પ્રચાર સાહિત્ય આપે છે. અચ્છા, તમારી જાણ ખાતર ભારતીય જનતા પાર્ટીએ ઓનલાઈન એવું પોર્ટલ પણ બનાવ્યું છે કે ધારો કે મારી પાસે મારું મતદાન મથક ક્યાં છે, મને કઈ ખબર છે કે નહીં, કે મારું નામ ક્યાં છે જાણવું હોય તો એને એક એપ્લિકેશન જેવું નાખ્યું છે કે હું ખાલી એમાં નંબર બંબર કે મારું સમથિંગ નાખી દઉં, આવશે ને કેટલા ત્યાં તમે શું કરી શકશો એવું ડિજિટલી. આ વખતની ચૂંટણીમાં તમે જુઓ ડિજિટલી અને આ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થયો છે. કારણ કે લોકો હવે પેલાની જેમ હજારો લોકો ભેગા થાય ને જાહેર સભામાં કોઈ સાંભળવા ખુશી નથી, બધાને બધી ખબર છે. એટલે કોઈ સાંભળવા ખુશી નથી. માત્ર એટલું છે, એ બે જ મુદ્દા છે આમ જુઓ તો, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ. બસ આ બે જ મુદ્દા છે, સરકાર તરફી, સરકાર વિરોધી. હવે એમાં કોણ કોનો કેટલો હિસ્સો લઈ જાય એની વાત છે. બંને પક્ષ, શાસક પક્ષ અને વિપક્ષ, બંને એ પોતપોત ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીજી એ અહીંયા આવે છે રોડ શો કરવા. અને એ જે કેટલાક વ્યાપારિક વિસ્તારો જે છે, દાણા બજાર થી માંડીને સોની બજાર થી માંડીને આ બધા એ વિસ્તારોમાં, ત્રિકોણ બાગ ને એ વિસ્તારોમાં એની યાત્રા જે છે, ડોર ટુ ડોર રોડ શો જેવું વન કાઇન્ડ ઓફ. અને એમાં એમ કે બધા જ એમાં ઉમેદવારો બધા હશે, 7 જેટલા છે, 18 ચોખ્ખું 72, તો 72 ઉમેદવારો હશે એમાં. એટલે એ આખું એક ડ્રોન સિસ્ટમ જેવું આખા શહેરમાં જેટલા લોકો ઉભા છે ચૂંટણીમાં, એ બધા વતીથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવી કહી દેશે, ભાઈ અમને તારો કિંમતી અને પવિત્ર મત આપો. ભારતીય જનતા પાર્ટીની એ વ્યવસ્થા છે. અને બાકી તો તમે બધા જાણીએ છીએ, હું ને તમે અહીંયા રાજકોટમાં આટલા વર્ષથી રહીએ છીએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલા મોટા આવા વૈભવશાળી બૂથ અને ચૂંટણી કાર્યાલયો પણ આપણે જોયા નથી. અત્યારે જે જોવા મળે છે તે, જ્યાં મોડી રાત સુધી ખાણી પીણી બધું, ચા પાણી વગેરે બધું ચાલે છે, એવું ભૂતકાળમાં થયું નતું. અહીંયા પણ કેટલાય વિસ્તારોમાં પણ જમણવાર પણ ચાલુ છે. 2-3 સોસાયટીમાં મને સાંભળ્યું હતું કે ભાઈ અહીંયા જમણવાર પણ ચાલુ છે ત્યાં બધું. એટલે ટૂંકમાં તમામ પ્રચારના જે હથકંડા કયો તો ઈ અને પ્રયાસો કયો તો ઈ બધું જ બધા કરી લીધું છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ. હવે સરવાળે શું થયું, મતદાન આડે ગણતરીના દિવસો છે. કાલે જાહેર પ્રચાર જે સમાપ્ત થઈ જશે, પછી બધા તમે જુઓ છો અંડર કરંટ શું છે, એના ઉપર બધું રણનીતિ ઘડાશે. પણ મૂળ વાત તો એ છે, આખે આખી ચૂંટણી જ્યાં પણ જેટલી લડાઈ રહી છે, જુઓ 15 મનપા, 84 નગરપાલિકા, 84, 80 ને 4, 34 જિલ્લા અને 260 તાલુકા. આ બધામાં એક કોમન ફેક્ટર જો હોય ને તો એ બે જ ફેક્ટર, એટલે બે જ વાત છે, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ. તમે સરકારની સાથે છો કે સામે છો, ધેટ્સ ઓલ. જે ફ્લોટિંગ વોટર્સ કહેવામાં આવે, ઇધર ઉધર થઈ જાય એવી કોઈ સંભાવના છે નહીં. તમે ગમે એવા હથકંડા કોઈ પણ અપનાવે, ભાજપમાંથી કેટલાય કોંગ્રેસમાં આવી ગયા, કોંગ્રેસ ચાળા કહું, એ ચેન ચાળા બધાએ જાણી જોઈ લીધા, એનાથી કોઈને કઈ અસર નથી થતું. આ ચૂંટણીમાં બે જ મુદ્દા છે, પ્રો ગવર્મેન્ટ, એન્ટી ગવર્મેન્ટ. હવે જે એન્ટી ગવર્મેન્ટના મતો છે, સત્તા વિરોધી માનસિકતા જે લોકોમાં પ્રવર્તે છે, એનો મેક્સિમમ લાભ કોણ લઈ જાય એના ઉપર બધો મદાર છે. હું તમને કહું, કોંગ્રેસ રાજકોટમાં એની પોતાની એવી કલ્પના છે કે 16 થી 18 બેઠક તો મિનિમમ લઈ જશું. હવે એનાથી એક બીજી વાત એ પણ થાય કે જુઓ, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ 16 થી 18 સુધી જ એ લોકો માને છે કે એટલી બેઠક મળશે. તો મેં આપને ખબર હોય તો મયુરભાઈ, તમારી ચેનલમાં વાત કરી ત્યારે લોકોએ એમ કીધેલું કે ભાઈ તમે પ્રો ગવર્મેન્ટ બોલો છો, બરાબર, પણ મેં એમ કીધેલું કે ભારતીય જનતા પાર્ટી પાસે માઇક્રો પ્લાનિંગ ભયંકર મજબૂત છે, સંગઠન જેને કહેવામાં આવે. ગુજરાતની 4.90 કરોડ એટલે 4,90,00,000 લોકો મતદાન કરવાના છે. એમાંથી 2-2.5 કરોડ તો આ લોકોની પાસે કાર્યકરો, જે સક્રિય કાર્યકરો કયો કે એના પક્ષના સદસ્યો કયો, એવા લીગલી છે, સમજી લો. હવે એમાં એવું થાય કે એ લોકો યા તો મત આપે જે ભાજપને, અથવા માની લો કે નારાજ હોય, તો નારાજ હોય તો ન આપે, પણ એવું તો લગભગ ન બને કે કોંગ્રેસને આપે કે આમ આદમીને આપે. જુઓ, ન આપે એવું બને. નાનું છોકરું આપણાથી રિસાઈ જાય ધારો કે ઘરમાં, તો પડોશી રહેવા ન વયું જાય, એ ઘડી
રિહાઈ જાય તમારે એના જેવી માનસિકતા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ગળા સુધીની ખાતરી છે કે કેટલાક નારાજ છે ને બધું ઠીક છે, એનું મેનેજ કરી શકશે, કારણ કે 10 આંગળા ઘીમાં છે, સત્તા તો એની પાસે છે. તો જેને જે રીતે મનાવવું હોય સામ દામ આવી લેશે. એટલે મૂળતઃ હું જે વાત કહેવા જાઉં છું એ છે કે મૂળ વાત તો એ છે કે સત્તા પર તો પાછી વાપસી ભારતીય જનતા પાર્ટીની જ દેખાઈ રહી છે. કારણ કે તમે મેં કીધું એમ કોંગ્રેસના અત્યારે દિગ્ગજ નેતાઓ જે છે એના કેટલાક લોકોના મન ટટોળ્યા, તો એનો પણ એવરેજ આવો છે. કોઈએ 12 બેઠક કીધું છે, કોઈએ 18 બેઠક કીધું છે, કોઈએ 16 બેઠક. પણ એ 12, 16 કે 18 એ જીતવા માટે તો કાફી નથી 72 માંથી. એટલે હું આપને કહું છું કે સત્તા વાપસી કદાચ ભારતીય જનતા પાર્ટીની થાય. અહીંયા નહીં, બધી જગ્યાએ જે પ્રોબ્લેમ છે આ છે કે સત્તા વિરોધી મત ચોક્કસ છે લોકોના માનસિકતામાં, પણ એનું તમે કલેક્શન કરીને કોઈ ચોક્કસ રીતે નિર્ણાયક બને એવી વ્યવસ્થા વિપક્ષોમાં નથી. કારણ કે વિપક્ષો થોડા વેર વિખેર છે ને, 2 વિપક્ષો છે એટલીસ્ટ, કોંગ્રેસ છે, આમ આદમી પણ છે. તો જાય કહા એવું છે. પાછા બંનેમાં પાછા એવી સ્થિતિ જે ભાજપમાં છે, કોંગ્રેસમાં કેટલાક અસંતુષ્ટ છે, નારાજ છે, આમ આદમીમાં કેટલાક અસંતુષ્ટ છે, નારાજ જે બીજી બધી પાર્ટીમાં વિપક્ષોની છે, એ ભારતીય જનતા પાર્ટીને મળે એટલે એને થોડાક આમ સ્પીડ બ્રેકર આવે ખરું, પણ એનો લક્ષ્ય જે છે એને કદાચ પાર કરી જાય તો નવાય નહીં. જી મયુરભાઈ. સર, આ વખતે ચૂંટણીની અંદર એવું પણ જોવા મળ્યું કે જ્યાં ભાજપના ઉમેદવારો હોય કે કોંગ્રેસના ઉમેદવારો હોય, જે પ્રચારની અંદર ગયા અને જાકારો પણ મળ્યો. એટલે કે જે પ્રાથમિક સુવિધાઓના મુદ્દાઓ જે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ મુદ્દે જ ચૂંટણી લડાતી હોય છે, તો તેમાં જે નારાજગી છે તે જનતાની અંદર અનેક જગ્યાએ જોવા મળી. બરોડા, સુરત, અમદાવાદ, ઘણી જગ્યાએ આવા વિડીયો પણ વાયરલ થયા. તો ખરેખર સર, નારાજગી પ્રાથમિક સુવિધાઓને લઈને છે, તો આવનાર દિવસોમાં આ નારાજગી જનતાની જે છે એ ખરેખર ભાજપને નુકસાન કરશે ખરા? જુઓ, સ્વાભાવિક છે ભાઈ. હવે જયારે જનતા જાગ ઉઠે ઇન્સાન, એવું એક પિક્ચર આવ્યું હતું, અથવા તો એક સૂત્ર છે, જાગ ઉઠા ઇન્સાન. જનતા જયારે જાગી જાય, જનતાને એના મતનું મૂલ્ય ખબર પડે અને એમે ખબર પડે કે આપણે જેને એક ભજીયા પાર્ટીમાં મત આપી દે તો લોકો કેવા ટેસડા કરે છે, એના કરતા આપણે હવે એની પાસેથી જવાબદારી લઈએ, એની પાસેથી વળતર માગીએ. આપણે ઘણી વખત મયુરભાઈ તમારે ત્યાં આ ચર્ચામાં કીધેલું છે કે સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે. આ વિધાન આપણે અનેક વખત કર્યું. કારણ કે રાજકારણી જે છે એને તમે જેમ નાતી, જાતિ, ધર્મ, ફલાણું પ્રદેશ, આયાતી ભાયાતી એવું બધું કરીને જેમ મત લઈ જતા હતા, જનતાએ એ અનુભવી લીધું કે આ લોકોની માનસિકતા ઓલા મચ્છર જેવી હોય કે ગાયના આંચળ ઉપર બેસે ને તોય પીવે દૂધ ન પીવે, પીવે તો લોહી જ. કારણ કે માનસિકતા છે. ભલે બેઠા હોય ગાયના આંચળ ઉપર. ઈ સ્થિતિ રાજકારણીઓની છે. હવે પૂછી રહ્યા છે એન્ટી ઇન્કમ્બન્સી એટલે શું થયું? એ જ થયું, સત્તા વિરોધી માનસિકતા અથવા જાગૃતતા. લોકો હવે તમારી એકાઉન્ટેબિલિટી, તમારી પાસેથી લોકો જવાબદેહી, તમારી પાસેથી હિસાબ માગે છે કે આની પહેલા તમે શું કર્યું. એટલે જ તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી તો આ બાબતમાં તો ચાણક્ય જ છે, બુદ્ધિપૂર્વક. 70% લોકોને ફેરવી નાખ્યા. જો ન ફેરવા હોત અને એમને એમ જે રિપીટ કર્યા હોત તો ધબોય નમા હાથ લખી રાખો. ભલે આ લોકો એમ કેતા હોય કે હાસ્યમાં ધકેલી દીધા એટલે એ લોકો નારાજ છે, ભલે નારાજ હોય, પણ પાર્ટી બચી જશે. જો ઈ નો હોત તો આપણી હાલત શું છે તો બધાને ખબર છે ને. આમે તમે ગમે તેવું કરો તો પણ સંતોષ પૂર્ણતઃ સંતોષ તમે કોઈને આપી શકો નહીં. પણ અગાઉ શું થતું, એક વેવ વયા જતા હતા. હવે એ બધા વિકાસની વાતો ભાજપની છે તો લોકો કે ભાઈ તમને એટલા માટે જ આપ્યા હતા, એટલે તમે વિકાસ કરવામાં કઈ નવાઈ નથી. કોંગ્રેસને એમ કે તમે માછલા ધોયા કરો, એમ ના હાલે. આડા દિવસે તમે ક્યાં જાઓ છો, એ પ્રશ્ન છે. આમ આદમી પાર્ટીને કહે છે કે ભાઈ તમારું પોતાનું ઠેકાણું નથી તો તમે શું કરવાનું છો, બ્લુ પ્રિન્ટ તો બતાવો. એટલે
જનતા હવે એકાઉન્ટેબિલિટી, હવે એ જવાબ એ છે ને, એ હિસાબ માંગતી થઈ, એ બહુ મોટી વાત છે. એટલે તમારો જે પ્રશ્ન છે એને જ અનુસંધાને કહું કે એટલે તો હું કહું છું કે કોંગ્રેસ સ્વયં માને છે કે અમને લગભગ 12 થી 16 કે 18 જેટલી બેઠકો રાજકોટમાં મળશે. તો એવા ખાલી ગામમાં તો ઓર વધી જાય છે. આ તો અહીંયા મહાનગરપાલિકાની વાત છે. શહેરી મતદારો મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીને મત આપતા હોય છે. પણ એમાં જો કોંગ્રેસ, ભલે કોંગ્રેસ ધારે એવું થાય નહીં, પણ એને એવું ધારણા કરી કે અમારે કમસે કમ 12 થી 18 બેઠક મળશે, તો આમ આદમીની પણ અમુક, જેમ રાજકોટના 4 નંબરનો વોર્ડ થી માંડીને અનેક વોર્ડ છે, એમાં એનું થોડું પ્રભુત્વ છે આમ આદમી પાર્ટીનું પણ. તો 2, 5, 10, 15 બેઠક એ પણ ધારો કે લઈ જાય, તો તમે વિચાર કરો કે રાજકોટના ઇતિહાસમાં ન બન્યું એવું બનવા. એક જ વખત કોંગ્રેસને મહાનગરપાલિકામાં શાસન મળ્યું હતું, એ પછી લગાતાર ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. એમાં જો આવો ખાલીપો સર્જાય તો એ ઇન્ડિકેશન તો છે. એટલે મેં અગાઉ એ ચૂંટણીમાં આપણે આ સંદર્ભે વાત કરી ત્યારે મેં કીધું હતું કે વિપક્ષો માટે આ જે છે એ વાવણીનું કામ છે. 27માં કઈ રીતે લડવું, એ પણ ભારતીય જનતા પાર્ટી માટે આ એલર્ટ છે. એને જનમત કેળવાઈ જશે. જનતાના માનસમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અત્યારે શું ચાલે છે એનો આખો બ્લો બાય બ્લો રિપોર્ટ એને મળી જશે. એક્સરે રિપોર્ટ, જનતા શું, ગુજરાતની જનતા શું માને, કારણ કે ઓવરઓલ ગ્રાસરૂટ લેવલની તો ચૂંટણી છે. તો એ બધામાં શું માનવામાં આવે છે. કદાચ જીતી બી જાય ભારતીય જનતા પાર્ટી, પણ જે ટ્રીમન્ડસ બહુમતીથી જીતતી, તેને બદલે પાતળી બહુમતીથી જીતે, તો પણ એમાં ખ્યાલ તો આવી જાય ભારતીય જનતા પાર્ટીને કે લોકોએ એની નારાજગી બુદ્ધિપૂર્વક વ્યક્ત તો કરી છે. એટલે પુનઃ તમને કહું તો કે આ ચૂંટણી જે છે, પ્રો ગવર્મેન્ટ વર્સિસ એન્ટી ગવર્મેન્ટ, આ બે મુદ્દે લડાનારી ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી પાસે એક્સરે રિપોર્ટ આવી જવાનો, 27માં શું કરવું તે, અને વિપક્ષો પાસે પણ 2027માં અત્યારના પરિણામના આધારે જો રણનીતિ ગોઠવે તો એના માટે પણ આશાનું કિરણ બંધાય એવું અત્યારે આમ છે. હવે આ ભરેલું નાળિયેર નથી, આ ખુલ્લી વાત છે. જે ગણે તે, ભલે દરેક લોકો પોતપોતાના દાવા કરે, પણ આ ખુલ્લમ ખુલ્લી વાત છે. આના ઉપરથી આ લોકો નક્કી કરી શકશે પરિણામ ઉપરથી કે 27માં શું કરવું. જી મયુરભાઈ. સર, એક મહત્વની વાત એ છે કે કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસની આમ 15 થી વાત કરીએ 2015-20 સુધીની, તો સ્થાનિક સ્વરાજની જેટલી સંસ્થાઓ હતી તેમાં તેમનું ખૂબ સારું પ્રભુત્વ હતું. પરંતુ 2020 પછી આ પ્રભુત્વ તેમણે ગુમાવ્યું છે. ત્યારે ફરી એક વખત તેમને મોકો મળ્યો છે, કારણ કે ઘણી જગ્યાએ આપણે જોયું તે પ્રમાણે કે જનતાની નારાજગી આપણે જોઈ છે. તેમના કારણે એક મુદ્દે હવે કોંગ્રેસ એ પણ લડી છે કે પરિવર્તન ખરેખર લાવવું જોઈએ. હવે તો સમજો, લઈ આવો પંજો, આવા ઘણા બધા સૂત્રો, તેમજ એ પણ ભાજપની જેમ, આમ આદમી પાર્ટીની જેમ પોતે અત્યારે સોશિયલ મીડિયામાંથી લઈ તમામ જગ્યાએ પાવરફુલ થઈ ગઈ છે. યુવા ઉમેદવારો તેમણે ઉતાર્યા છે. તો ખરેખર સર, કોંગ્રેસની સ્થિતિ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ બદલાશે ખરા? એટલા માટે મોટા ભાગનો જવાબ નામાં આપું તમને મયુરભાઈ. કોંગ્રેસ શું કે તમે બદલો, અમે નહીં બદલીએ, ક્યાંથી મેળ પડે? પ્રોબ્લેમ આ છે. જનતા કોંગ્રેસ પાસે, ભાઈ, થોડા ચોકલેટી એટલે કે સારા ચહેરા તો આપો. પેલી વાત તો ઈ સારા ચહેરા. તો મૂળ વાત ઈ છે કે કોંગ્રેસ ઈ એમ કે છે હવે તો બદલો, હવે તો બસ કરો, હવે તો પરિવર્તન લાવો. એમ તમે સમાજને ન કહો. સમાજ તૈયાર છે, પણ તમે તો બદલો. તમે એવા ચહેરાને ટિકિટ આપો જે કમસે કમ સર્વમાન્ય હોય, લોકપ્રિય હોય, સર્વપ્રિય હોય. જેને કહેવાય શિક્ષિત છે, વિઝનરી છે, યુવાન છે, બેદાગ છે, સમર્પિત છે. આવા લોકો જનતા પાર્ટી શાસનમાં તળિયાથી નળિયા સુધી છે. ટ્રિપલ એન્જિનની સરકાર છે એમ કહી શકે, તો પણ એને 70% બદલાવ્યા કે નહીં? તો તમે ભલા માણસ શત્રુ પાસેથી પણ સારી જો કોઈ અપનાવવા જેવી વાત હોય તો અપનાવવામાં શું વાંધો છે? તો એને તમે જુઓ, કેટલાક લોકો, હવે એક જગ્યાનો વિડીયો નથી આવ્યો કે કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપરથી એક બુટલેગર હતો, એ મંડ્યતા પ્રચાર કરવા આવ્યો છે ને. તો બીજા બધા કઈ હારા છે એમ નથી કહેતો, બીજા પક્ષમાં નથી એવું નથી, પણ તમે આ સારા માણસો ન મળે તમને, ડોક્ટર, એન્જિનિયર, ભણેલા, શિક્ષિત,
કે શિક્ષક કે કોઈ સારા હું તમને કોઈ કલાકાર કે થી માંડીને કોણ વિવિધ ક્ષેત્રના સમાજ સેવી હોય એવા સારા માણસોને ઉભા રાખો, જેની આખી ફોરમ હોય એના વિસ્તારમાં. હું તમને કહું છું, મોરબીમાંથી માંડીને રાજકોટમાં ને સુરતમાં ને કેટલાય લોકોને આપણે ઓળખીએ છીએ. 12 માસ એનું છાપામાં આવે છે કે બહેતરીનમાં બહેતરીન સેવાધારી માણસ છે. કેટલાય સમૂહ લગ્ન કરે. એક ભાઈ છે કે લાઈફ નામનું સંસ્થા ચલાવે છે. લાઈફ ને પછી બીજું પાછું નામ છે, ખાલી લાઈફ નહીં, પણ સમૂહ લગ્ન કરાવે છે. એ પોતે જ વર્લ્ડ રેકોર્ડ એનો સ્થાપેલો છે. લ્યો, સુરતમાં છે એ ભાઈ, વર્લ્ડ રેકોર્ડ 5 લાખ રૂપિયા કે અમારા દીકરીના 23 સાલના લગ્ન 2 પાછળ રાખવાના છે. તો મુશ્કેલી એટલે કે કોંગ્રેસ એમ કે છે કે બદલો, હવે તો બદલો, ભાજપને લાવો એવું બધું કે છે. પણ મેં કીધું થોડુંક એને બદલવાની જરૂર છે. 2-3 વસ્તુ બદલાવાની જરૂર છે. એક તો ચોકલેટી ચહેરા એટલે હીરો હિરોઈન જેવા એમ નથી કેતો, પણ સર્વપ્રિય એટલે કે અને સર્વગુણ સંપન્ન થોડાક વ્યવસ્થિત માણસોને ઉભા રાખે અને બીજી થોડી આઈટુ હિન્દુ હોય એવી એની જે છાપ છે એ છાપ ભૂસવાની કોશિશ કરવી જોઈએ. હમણાં છેલ્લે એને આ ખેડૂતોની યાત્રા વગેરે કાઢીને થોડીક સક્રિયતા દાખવી, પણ એ સક્રિયતા પણ જોઈએ એવી નથી. એટલે કોંગ્રેસે એક તો 2-3 વસ્તુ સુધારે તો કોંગ્રેસમાં ભવ્ય એનું કામકાજ, જીર્ણોદ્ધાર તો કમસે કમ થઈ જાય એમ જ છે મયુરભાઈ. નંબર સતત સક્રિય રહેવું પડે. આપણે કહીએ ને કે હરણાના શિકાર કરવા માટે તેને સિંહ જેથી બોર્ડમાંથી બહાર નીકળે એમ ચૂંટણી નીકળો એમ નહીં. આ વખતે એને કિસાનોનો તમે બજારમાં રહ્યો એમ કહું છું, વારે તહેવારે પણ નંબર 1. નંબર 2, એને જે છે ને એક તો એનું આજે મીડિયા સાથેનું કનેક્શન બિલકુલ નથી એમ કહેતો ચાલે. મીડિયા સાથેનું તો એ જે ભારતીય જનતા પાર્ટીએ સ્પેશિયલ એના માટે તો આખું સેલ ઉભો કર્યો છે. 5-10 તમારા મારા જેવા લહિયા રાખ્યા છે, જેને એ પેડ વર્કર તરીકે રાખ્યા. પૈસા આપે તો કઈ ખોટું નથી, પ્રચાર તો સાહિત્ય માટે થઈને. તો પ્રેસ નોટ જે ફ્રીમાં છપાય છે, અખબારોથી માંડીને સોશિયલ મીડિયા સુધીમાં બધામાં જે વસ્તુ ફ્રીમાં આવે, તો એનું જે છે ને એ મીડિયા કનેક્શન બહુ ઓછું છે. પ્રજાને ક્યાંય ખબર નથી કે કોના કોટ લેવાથી કોંગ્રેસની આખી નીતિની ખબર પડે. એક ભાઈ 3-4 જણા એના નેતા હોય છે, જેને જૂથવાદ આપણે કહીએ છીએ. એક કાંઈક બોલે, બીજો કાંઈક બોલે, ત્રીજો કાંઈક બોલે. એટલે કે એક તો કોમન ફેક્ટર છે. જેમ કે ભારતીય જનતા પાર્ટી તમે કમલમમાં જાઓ એટલે તમને આખી નીતિની જાહેરાત કરી દે. એમાં કોઈ વન મેન આર્મી જેવું હોય. ને અહીંયા આપણે જરૂર છે એક એની જે આઈડિયોલોજી છે, એન્ટી હિન્દુઇઝમની છાપ વાળી, એ એક તો બદલાવાની જરૂર છે. અને ત્રીજું, સોફિસ્ટિકેટેડ જે કહી શકાય એવા સારા ચહેરાઓને મૂકે તો એને જનતાને કેવું ન પડે કે હવે તો બદલો, હવે તો હાવ રાખો, હવે તો ભાઈ એમ તમારે જનતાને નથી. જનતા તમને કે છે ભાઈ તમે તો બદલો, હવે હાવ રાખો, અમારે મત દેવા છે. પણ કઈક ઓલા કે ને કે ભાઈ કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કભી ગંગ કહે સુનો ભાઈ સાધુ, આ મૂર્ખ મિત્ર કિયો ન કિયો. જનતા તો દાન આપવા માંગે જ છે, પણ ક્યાંક સુપાત્ર હોવું જોઈએ. એટલે થોડોક ફેરફાર જો ઈ કરે અને રણનૈતિક રીતે ભારતીય જનતા પાર્ટીની સામે તમારે લડવું છે. તમને ખબર જ છે બેયના શત્રુ કોણ છે, એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. બેયના કોમન શત્રુ તો ભાજપ છે, હરીફ શત્રુ. એટલે તો તમારે એની સાથે સાંઠગાંઠ થઈ નથી. અંદર ખાને એકબીજાને બી ટીમ કરીને બોલાવ્યા ક્યાંથી એટલે ઈ પૂરું છે. તો ઈ જો કોંગ્રેસ પોતે બદલે તો જનતા તો બદલવાની એની તૈયારી છે. એનામાં જેટલી મદદ થાય એટલી કરવાની. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ.